મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દૂધસાગર ડેરીમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચૂંટણી યોજાવાની છે 7 ઓક્ટોબરે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. હાઈકોર્ટના અરજી બાદ ચૂંટણી યોજવા માટે આ નિર્દેશ અપાયો હતો, જેમાં 21 દિવસમાં ચૂંટણી યોજવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. 1.5 વર્ષથી ટર્મ માટે યોજવામાં આવી રહી છે ચૂંટણી, જેમાં ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે મને વિશ્વાસ છે કે પાર્ટી મને ફરી મેન્ડેટ આપશે. મારા કરેલા કાર્યને ધ્યાનમાં રાખીને મને મેન્ડેટ મળશે તેવું નિવેદન વાઇસ ચેરમેનનું સામે આવ્યું છે. અમારી પાર્ટીની અંદર મેન્ડેટ પદ્ધતિ હોય છે. મેન્ડેટ આવશે એ ચેરમેન બનશે અને 7 તારીખે પાર્ટીમાંથી જેનો મેન્ડેટ આવશે એ ચેરમેન બનશે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે મેં જે કામો કર્યા છે 3 વર્ષની અંદર જે કામગીરી થઈ છે એના આધારે પાર્ટી ચોક્કસ મારા પર ફરીથી વિશ્વાસ મૂકશે એ મને ખાતરી છે. સર, કેટલા ડિરેક્ટરો છે આપણાને? ચૂંટણી પ્રક્રિયામાં કેટલા લોકો ભાગ લેશે? ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટાયેલા આપણા 15 લોકો, 3 સરકારી પ્રતિનિધિ અને 3 પ્રતિનિધિ જિલ્લા રજિસ્ટ્રાર, ફેડરેશન અને ડેરીના એમડી, એમ કુલ મળીને 21 સભ્યોનું બોર્ડ હોય છે. આપણા એક સભ્યનું મૃત્યુ થયું હોવાથી 20 ડિરેક્ટરો 20 લોકો આનું મતદાન કરશે.